કાંઈક અલગ રીતે જ આપણે બનાવવાના છીએ મેથી ગોળીનું શાક. એકવાર તમે ઘરે જરૂર બનાવજો, આ રીતે તમને મજા આવી જશે. સૌપ્રથમ મેં અહીં મેથીને એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે. હવે થોડીક મેથી આપણે અલગ કાઢી લેશું. હવે આપણે તેલ, આખું જીરું, હિંગ નાખીને આપણે ઉપરથી ડુંગળી નાખીને આપણે સરસ રીતે ડુંગળીને ચડવા દઈશું. ડુંગળી ચડી જાય ત્યારબાદ એમાં કટિંગ કરેલું મરચું અને લસણ નાખી દઈશું. હવે તેમાં કટિંગ કરેલું ટમેટું નાખી દઈશું. હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું અને ઉપરથી મલાઈ નાખીને થોડુંક પાણી નાખીને આપણે મિશ્રણ કરી લઈશું. ગ્રેવીને ચડવા દઈશું. હવે આપણે મેથીમાં આપણે ચણાનો લોટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, મીઠું અને જરૂરી મુજબ મીઠું નાખીને આ રીતના આપણે ગોળી આપણે તૈયાર કરી લેવાની છે. જોઈ શકો તમે આપણે ગોળી એકદમ સરસ રીતે બધી આપણે તૈયાર કરી લીધી છે. હવે આપણે શાક જો ઉપરથી તેલ છૂટું પડી ગયું ત્યારબાદ તેમાં મેથી નાખી દઈશું અને આપણે જે બધી મેથી ગોળીઓ તૈયાર કરી હતી તે બધી આપણે તેમાં નાખી દઈશું અને એમાં જરૂરી મુજબ પાણી નાખી દઈશું. હવે આપણે તેને મિશ્રણ કરી લઈશું. ઉપરથી આપણે ડીશ ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે શાકને ચડવા દઈશું. જો સરસ મજાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપરથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણે હવે સર્વ કરશું. તમે પણ એકવાર ઘરે જરૂર બનાવજો આ રીતે મેથી ગોળીનું શાક. તમને જમવાની મજા આવી જશે અને તમારા ફ્રેન્ડને રેસીપી શેર કરજો. થેન્ક યુ.